હેલો મેહુલ જરીવાલા બેક અગેન. હું અત્યારે જઈ રહ્યો છું મારા ઘરેથી મારી ઓફિસે. આજ લાઈફ છે અમેરિકા આવવું હોય છે બધાને. અમેરિકા જઈશું. અમેરિકામાં તો એટલી મહેનત કરીશું કે દિવસ રાત બસ ખાલી આપણા બૈરી છોકરાઓ જોડે જ ફરીશું. હા, બધા જલસા કરીશું ને કરાઈશું. પણ બાપુ બધા જલસા કરાવવા હોય ને બૈરી છોકરાને મૂકવા પડે ઘરમાં. બૈરી જાય એના કામ પર, છોકરાઓનું ટેક કેર કરે ઘરે આપણા પેરેન્ટ્સ, અને આપણે બહાર જઈને કામ કરીએ. આ રિયાલિટી, ધીસ ઇઝ ધ રિયાલિટી. ઓકે, બટ ઇટ્સ અ વેરી ગુડ રિયાલિટી, વેરી ઓસમ રિયાલિટી. લોકો આજના ટાઈમમાં વાત કરે છે મેન્ટલ હેલ્થની, કે મને મેન્ટલ હેલ્થમાં આ પ્રોબ્લેમ છે, મને મેન્ટલ હેલ્થમાં આ પ્રોબ્લેમ છે. એ બહુ ગોરાઓના પ્રોબ્લેમ આવી ગયા છે બોસ. આપણામાં કામ કરતા રહો અને કામ કરતા રહો. કામ નથી, ઘરના કામ કરતા રહો. મેન્ટલ હેલ્થ સારી કરવી છે ને, ડિપ્રેશનમાંથી તમારે બહાર આવવું છે. કામ કરતા રહો. ધ મોર યુ વર્ક, ધ મોર યુ કમ આઉટ ઓફ ધ ડિપ્રેશન. ઓકે, તો કામ કર્યા કરો. બીજું તો શું કહું, આજે આઈ હેવ ટેકન, મેં એક બહુ અઘરું ડિસિઝન લીધું. અઘરું તો કંઈ નહીં યાર. મારી એક એમ્પ્લોય છે, અને એમ્પ્લોયને વિદાય આપવાની છે આજે, કારણ કે પરફોર્મન્સ ઇસ્યુ. રાઈટ, ગુજરાતી માણસો યાર ધંધો લઈને બેઠા આવીશું તો ધંધાનું ધ્યાન તો રાખવું પડશે. હંમેશા આપણે જે કામ કરતા હોય એનું માન રાખવું જરૂરી છે. રાઈટ, લોકોને હેલ્પ કરવી અલગ વસ્તુ છે, પણ એ મેક શ્યોર કરવું કે ભાઈ તમારા ધંધા પર એક પ્રોપર વ્યક્તિ આવીને બેસી છે, ક્વોલિફાઈડ વ્યક્તિ, એ કામ બધા કરી રહી છે. એ વસ્તુ બહુ જરૂરી છે બોસ. બાકી તમે ધંધાનો રિસ્પેક્ટ નથી કરતા, ધંધામાં વગર કામના પૈસા નાખો છો, એ બી ધંધાનો ડિસરિસ્પેક્ટ છે. ઓકે, એ બસ આજ છે આજ સવારની વાઇબ્સ. ઓલવેઝ ડુ ધ રાઇટ થિંગ એન્ડ ડોન્ટ ગેટ સ્કેર્ડ while you are doing the right thing, because જ્યારે તમે કોઈ યોગ્ય કામ કરો છો, એ મોમેન્ટ ઓફ ધ ટ્રુથ હોય છે, અને એના પછી કોઈ ડર નથી હોતો. સો કીપ ઇટ અપ, હેવ હાઈ હોપ્સ ફ્રોમ યોર લાઈફ. કારણ કે જો તમે તમારી લાઈફથી હોપ નહીં રાખો તો કોઈ નહીં રાખે. પ્રેક્ટિકલનેસ ઇઝ ઓકે, બટ ધ વર્લ્ડ ઇઝ નોટ કમ્પ્લીટલી પ્રેક્ટિકલ. ઓકે, સો કીપ ગ્રેસિંગ યોરસેલ્ફ. પોતાની જાતને ગ્રેસ કરો. પોતાની જાતના બહુ મોટા ફેન બની જાઓ. આ દુનિયા પાસે કોઈ છૂટકો જ નહીં હોય તમારા ફેન બન્યા વગર. ઓકે, ચલો ભાઈ, ટેક કેર. મળતા રહીશું, વિડીયો બનાવતા રહીશું અને અપલોડ કરતા રહીશું. બાય.